નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। દેશમાં એક નવી જ મુવમેન્ટ શરૂ થઈ ગઈ છે અને આ મુવમેન્ટથી તમને અપડેટ કરાવવી એ અમારી ફરજ છે, કારણ કે ઝટપટ ન્યૂઝ એ માત્ર નવસારી પૂરતું નહીં પરંતુ દેશમાં થતી ગતિવિધિઓથી નવસારીની જનતાને જાગૃત કરાવવા, અવગત કરાવવા માટે સતત કટિબદ્ધ છે। અને આ મુવમેન્ટ ઊભી થઈ છે એક શબ્દથી, કોકરોચ। હા, કોકરોચ શબ્દથી શરૂ થયેલી આ મુવમેન્ટ એક સુપ્રીમ કોર્ટના જજે એક જજમેન્ટ દરમિયાન એક કોમેન્ટ કરી હતી અને આ કોમેન્ટ પહોંચી ગઈ છે બોસ્ટન યુનિવર્સિટી સુધી। બોસ્ટન યુનિવર્સિટીમાં ભણતા એક વિદ્યાર્થીએ આ મોમેન્ટને એટલે કે આ શબ્દને પકડી પાડ્યો અને આ શબ્દ પકડ્યા બાદ એને કોકરોચ જનતા પાર્ટી નામે એક સોશિયલ મીડિયામાં મુવમેન્ટ માટે વર્ચ્યુઅલ પાર્ટી બનાવી। આમ તો એ રાજકીય પાર્ટી નથી, પરંતુ એ પાર્ટીના નામે કામચલાઉ થયું અને આ કોકરોચ જનતા પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીને બીટ કરતી હોય એ રીતે એમાં કોમેન્ટો થવા માંડી। ભારતીય જનતા પાર્ટીને નહીં, પરંતુ એમ કહેવાય કે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સામે પણ ટાર્ગેટ આપતી આ પાર્ટી શરૂ થઈ। તમે કદાચ જોઈ પણ હશે કોકરોચ જનતા પાર્ટી, એના પોસ્ટર્સ આપ જોઈ રહ્યા છો તે સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે અને એક વ્યક્તિએ શરૂ કરેલી આ પાર્ટી અથવા તો સોશિયલ મીડિયા પર એક મુવમેન્ટ એમ કહી શકાય, એક ચળવળ કહી શકાય, એક ક્રાંતિની વાત કહી શકાય એવી વાતો કરી અને એમાં અનેક મુદ્દાઓને સાવરી લેવામાં આવે। કયા કયા મુદ્દે એમને વાત કરી છે એ પણ જોઈ લઈએ। મુખ્ય 4 મુદ્દાઓ એમને લીધા છે અને એ મુદ્દાઓ છે કે કોઈ પણ વ્યક્તિ પક્ષાંતર ના કરી શકે, મીડિયાને આઝાદી હોવી જોઈએ, સાથે સાથે જે પણ વ્યક્તિ પક્ષાંતર કરે તેને બેન્ડ લગાવવો જોઈએ, 20 વર્ષ સુધી ચૂંટણી ના લડી શકે, નીટ જેવા પેપરો જ્યારે ફૂટી જાય છે ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ સહિતના મુદ્દાઓ કે જે આજના દરેકના દિલમાં હતા। દરેકના દિલમાં આ એક નાની નાની ફરિયાદોના સ્વરૂપે સંગ્રહાયેલા હતા, એને ચોક્કસ ટચ આપવાની કોશિશ કરી। કયા મુદ્દા છે જુઓ આપ સ્ક્રીન પર। જે કોકરોચ જનતા પાર્ટી કે જેનું શોર્ટ ફોર્મ એમને આપ્યું છે CJP, આ CJP થકી એક અલગ ચળવળ ચલાવવા માંડી અને આજનું જેનજી, હા મને યાદ આવે છે નેપાળ અને બાંગ્લાદેશનું જેનજી જે રીતે સક્રિય થયું હતું એવું આજે જેનજી સોશિયલ મીડિયા પર સક્રિય થયું છે। ત્યારે આ પાર્ટી સામે શરૂઆતમાં એક દિવસ હરવાશથી લેવામાં આવ્યું, પરંતુ બીજા દિવસે આ પાર્ટીની જે સોશિયલ મીડિયા પેજ હતા એને બેન્ડ કરવા માટે અથવા તો એને હેક કરવા માટેના પ્રયાસો શરૂ થયા। આ યુવાનો ચોક્કસ અપડેટ છે સોશિયલ મીડિયા અને ખાસ કરીને જે ટેકનિકલી સોશિયલ મીડિયાના પેજો અથવા તો એ કેવી રીતે એનામાંથી બચવું જોઈએ સાયબર ફ્રોડથી, સાયબર ક્રાઇમથી અથવા તો સાયબર એટેકથી, એ માટે એ લોકો સજ્જ હતા। કારણ કે એમને અંદાજ આવી ગયો હતો, જે રીતે આ પેજને લોકો ફોલો કરવા માંડ્યા હતા, લોકો ફોલોઅર્સ વધવા માંડ્યા હતા, ત્યારે એમને ખ્યાલ આવી ગયો હતો। એમને ચીમકી પણ ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે કદાચ અમે બેન્ડ થઈશું, એટલા માટે એમને હેક ન થાય એની પૂર્વ કાળજી રાખી અને હેકમાંથી બચી ગયા। પરંતુ તેમ છતાંય હેક ન થયા તો બેન થયા। એમનું એક્સ એકાઉન્ટ એટલે કે ટ્વિટર એકાઉન્ટને બેન્ડ કરી દેવામાં આવ્યું। કેમ બેન્ડ કરી દેવામાં આવ્યું? તો કહેવામાં આવ્યું કે લીગલ કારણ આપીને એને બેન્ડ કરવામાં આવ્યું। એક લીગલ મુવમેન્ટથી શરૂ થયેલું, કારણ કે આ જે ચળવળ છે એ ચળવળ શરૂઆત થઈ હતી સુપ્રીમ કોર્ટથી। સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે, માનનીય ન્યાયાધીશ બોલવું પડશે, હા માનનીય ન્યાયાધીશે એક કોમેન્ટ કરી હતી અને એ કોમેન્ટમાં યુવાનોને કોકરોચ કીધા હતા। મારે આખી, કારણ કે સુપ્રીમ કોર્ટની છે એટલે એક જજમેન્ટને અને એક જજને આપણે ચોક્કસ સુપ્રીમ કોર્ટના નામદાર જજને આપણે નામદાર કહેતા હોઈએ છીએ અને એમને ચોક્કસ સેલ્યુટ કરવાની હોય છે અને એ જે નિવેદનો આપતા હોય એની ટીકા ના કરી શકાય એટલે ટીકા નથી કરતો, પણ શરૂઆત ક્યાંથી થઈ એ માત્ર મુદ્દો છે એટલે આપણે સુપ્રીમ કોર્ટનો અથવા તો ન્યાયાધીશનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ। અને આ ન્યાયાધીશની આ ટકોરે કદાચ આ કોકરોચો નીકળી આવ્યા અને આજે કોકરોચ હોવાનું ગર્વ અનુભવતા અનેક લોકો એમાં જોડાયા અને આ એકાઉન્ટ થયું બેન્ડ। એકાઉન્ટ બેન્ડ થયા બાદ આ ટીમના સર્વે સર્વા
અભિજીતે શું કહ્યું એ જોઈએ. हेलो एवरीबॉडी, जिसका डर था वही हुआ। पहले इन लोगों ने हमारा अकाउंट हैक करने को ट्राई करा, जब इनसे हैक नहीं हुआ तो अब इन्होंने हमारा ट्विटर हैंडल इंडिया में बंद कर दिया है, बैन कर दिया है। आप सभी लोग देख सकते हैं ट्विटर पर जाकर कि हमारा कॉकरोच जनता पार्टी का ऑफिशियल ट्विटर हैंडल अभी इंडिया में नहीं दिख रहा है किसी को भी। तो मैं चाहता हूँ आप लोग सब आवाज़ उठाए और आप लोग पूछे ये अकाउंट हैंडल क्यों बैन किया गया, इससे ऐसा क्या लिखा था। हमने तो कोई गलत चीज़ नहीं लिखी थी, हम तो खाली रेजिग्नेशन मांग रहे थे मिनिस्टर का। वो स्टूडेंट ने सुसाइड की तो उसके बदले हम कुछ अकाउंटेबिलिटी चाहते थे और बदले में इन्होंने हमारा अकाउंट डीएक्टिवेट कर दिया। तो ये कहाँ की डेमोक्रेसी है? आप सभी ये सवाल पूछो। હવે અત્યાર સુધી આ કોકરોચોને કેમ મારવા એ માટે આપણે બધા પ્રયાસો કરતા હતા કે ભાઈ ઘરમાં કોકરોચ આવી ગયા તો કોકરોચના સ્પ્રે આવશે, એની જાહેરાતો આવતી હતી કે આ સ્પ્રે કરીએ અને આ કરો અને કોકરોચથી બચો. અને હવે દરેક મોબાઈલમાં કોકરોચ ઘૂસી ગયા. અરે ભાઈ, ઘરમાં, કબાટમાં અને બેગમાં તો ઠીક, આ તો મોબાઈલમાં ઘૂસી ગયા કોકરોચ. અને લોકો પ્રાઉડ કહે છે, પ્રાઉડ લે છે કે આઈ એમ કોકરોચ. યસ, આપ જુઓ, એક બે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના જેટલા ફોલોઅર્સ હતા એને બનાવવા માટે જેટલા વર્ષો લાગ્યા એટલા ફોલોઅર્સ કોકરોચ જનતા પાર્ટીના લોકોએ બનાવી દીધા. અને એ ફોલોઅર્સ લોકો ફોલોઅર્સ થયા અને 8.7 ફોલોઅર ભારતીય જનતા પાર્ટીના હતા અને આજે આ કોકરોચ જનતા પાર્ટીના ફોલોઅર 14 લાખની ઉપર, એટલે કે 15 લાખ સુધી પહોંચી ગયા. સોરી, માફ કરજો, 15 મિલિયન સુધી પહોંચી ગયા. તો આ વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીને માત્ર 4 કે 5 દિવસમાં આ પીછેહટ, એટલે કે એમનો નંબર પાછળ થઈ ગયો અને વિશ્વની સૌથી મોટી પાર્ટી સોશિયલ મીડિયા પર અત્યારે બનેલી પાર્ટી છે. વિધિવત એનું રજિસ્ટ્રેશન નથી થયું, પણ હવે આગામી એ દિવસોમાં પણ દૂર નહીં હોય કદાચ કે આ પાર્ટી રજિસ્ટર્ડ થશે. હું ભવિષ્ય જોઈ રહ્યો છું કે આ પાર્ટી રજિસ્ટર થશે. પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાના એકાઉન્ટને બીટ કરવાની વાત આવી અને બીટ થયું ત્યારે આ સ્થાપકે શું કહ્યું એ જોઈ લે. અભિજીતે આ અંગે શું કોમેન્ટ કરી એ પણ સાંભળી લઈએ. गुड मॉर्निंग टू ऑल कॉकरोचेस। अभी आप सुबह उठते ही देख रहे होंगे कि हमारे फॉलोअर्स अब बीजेपी से भी ज़्यादा हो चुके हैं। बीजेपी को इतने 8 मिलियन फॉलोअर्स बनाने में 14 ईयर्स लग गए थे। इन्होंने ना जाने कितने करोड़ों रुपए फूके हैं इसमें। तो अब हमारा नेक्स्ट टारगेट है कि कुछ भी करके हमें बीजेपी के फॉलोअर्स कम करने हैं, क्योंकि ये वो लोग हैं जिन्होंने तुमसे तुम्हारा फ्यूचर छीन लिया है, तुमसे तुम्हारी जॉब्स छीन लिए। आज इनके कारण तुम्हारी लाइफ खराब है। तो जितने भी लोग हैं, जितने भी लोग इस मूवमेंट में शामिल हुए हैं, उन सभी का काम है कि अभी के अभी बीजेपी को अनफॉलो करो। उन्हें बता दो कि अगर वो तुम्हारे लिए जॉब्स प्रोवाइड नहीं कर सकते। લોકો ગર્વથી કહેતા છે આઈ એમ કોકરોચ. અને કોકરોચ જ્યારે વાત આવવા માંડી ત્યારે કોકરોચના પેજ પણ બનવા માંડ્યા. કોકરોચ જનતા પાર્ટીના દરેક રાજ્યના પેજો બની ગયા, કેટલાક ગામના શહેરના પેજો બની ગયા. કોકરોચ લાઈવ, કોકરોચ ઓફિશિયલી જનતા પાર્ટી, એવા અનેક પેજો પણ બની ગયા. કારણ કે સોશિયલ મીડિયામાં એક અભિવ્યક્તિ છે આઝાદીની. અનેક લોકોને કહેવું હતું, ઘણાએ બોલવું છે. અને આ કોકરોચ પાર્ટી જે અપડેટ કરી રહી છે અને જે મુદ્દાઓ લઈને ચાલી રહી છે એ મુદ્દાઓ એવા છે કે દરેક વ્યક્તિને ટચ કરતા હોય. અને પરિણામે સોશિયલ મીડિયામાં આ મુવમેન્ટને બહુ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી દિવસમાં અત્યારે તો આ જે આયોજકો છે એમને ડર છે કે અમારું આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થઈ શકે છે અથવા તો બેન્ડ થઈ શકે છે. કદાચ સરકાર એને બેન્ડ કરાવશે, પણ આ એક કોકરોચ જે જન્મ થયો છે મોબાઈલમાં, એ મોબાઈલનો કોકરોચ આગામી દિવસમાં સરકારને ભારે પડવાની શક્યતા જોવાઈ રહી છે. જેનજી આંદોલનો જે નેપાળમાં થયા, જે બાંગ્લાદેશમાં થયા, એવા આંદોલનો ગુજરાતમાં, એવા આંદોલનો ભારતમાં ન થાય એ માટે સરકાર અને સરકારી તંત્ર સક્રિય બન્યું છે. ઉગતાને જ ડામવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. અને આ આંદોલનને માટે એના નામના એકાઉન્ટ્સ અથવા તો એને સંલગ્ન કોમેન્ટો સામે ચોક્કસ કાયદાકીય કાર્યવાહી સહિત અનેક બાબતોનો અંદર ખાને વિચાર કર્યો છે. કારણ કે
આ રોષ એવો છે કે સરકાર સામે ચાલીને કદાચ જો આ પાર્ટીને અથવા તો આ મુવમેન્ટને દબાવવા જશે તો મોટો ધડાકો થવાની પણ શક્યતા છે. પણ અંદર ખાને ધીમે 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 આ પાર્ટીને અને એટલે કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર્તા અથવા તો સ્થાપકે જ્યારે ભારતીય જનતા પાર્ટીને અનફોલો કરવાની અપીલ કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે સાઇટ છે એટલે કે જે સોશિયલ મીડિયા પેજ છે એમાં અનફોલોની સંખ્યા કરતાં એમાં થોડોક વધારો થયો. આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની ટીમ એક્ટિવ થઈ ગઈ છે પ્રતિકાર કરવા માટે અને લડત આપવા માટે. ચોક્કસ સરકાર જાગે, જે યુવાનોના પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અથવા તો યુવાનને અહીંયા ધરપત મળે એવી કંઈ કામગીરી કરી આ જેનજીના જે ડાયવર્ઝન છે, જેનજી જે સરકાર વિરોધી અથવા તો શાસન વિરોધી પ્રવૃત્તિઓને જ્યારે આ રીતે ફોલો કરીને એના વિરુદ્ધ બોલનારા લોકોને આ રીતે ફોલો કરીને એના વિચારોને પ્રતિસાદ આપે છે, અભિવાદન આપે છે અને ચોક્કસ સમર્થન આપે છે, ત્યારે સરકારને એના બાબીઓ અને સરકારે જાગૃત થઈ આ યુવાનોના હૈયાની વાત સમજી એના નિરાકરણ માટે કંઈક કરવું જોઈએ એવું મારું અંગત માનવું છે. આશા રાખું કે શાંતિપૂર્ણ રીતે આ જે વિચારો છે વિચારો સરકાર સમજે, વિરોધ કરવાને બદલે એની વાટાઘાટો થાય અને જે કંઈ મુદ્દાઓ છે એ મુદ્દાનું સમાધાન નીકળે એવી આશા રાખીએ છીએ. એક તરફ દેશ અને વિદેશમાં, આખા વિદેશમાં જ્યારે યુદ્ધનો માહોલ છે, બંદૂકો ચાલી રહી છે, ચોક્કસ મિસાઇલ્સ ચાલી રહી છે, બોમ્બ ફૂટી રહ્યા છે, એ બોમ્બ કરતાં ખતરનાક આ વિચારોનું આ સોશિયલ મીડિયાના કોકરોચો કામ કરી રહ્યા છે. અને આઈ એમ કોકરોચ એકવાર આ જ ભારતીય જનતા પાર્ટીએ આ જ દેશ માટે મુવમેન્ટ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું હતું મેં બી ચોકીદાર, અને આખું ગામ કહેવા માંડ્યું હતું સોશિયલ મીડિયા પર મેં બી ચોકીદાર, મેં બી ચોકીદાર. આજે આ ઉલટું થઈ ગયું છે. હવે લોકો ચોકીદાર ભૂલીને મેં બી કોકરોચ, મેં બી કોકરોચ, હું પણ કોકરોચ છું એવું કહેવા માંડ્યા છે. ત્યારે આ કોકરોચોથી સાવધ રહીએ, કોકરોચોને ન્યાય મળીએ, કારણ કે કોકરોચ એવું પ્રાણી છે એ કોઈ પણ પરિસ્થિતિમાં જીવિત રહે છે. આ યાદ રાખો અને તંત્ર યાદ રાખશે, સરકાર યાદ રાખશે એવી આશા સાથે કોકરોચ પાર્ટીની બધી જ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. જોતા રહો ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.